શ્રી અમરનાથ મહાદેવ મંદિર આયોજિત ત્રીજો સમૂહ લગ્નોત્સવ આજરોજ અમરનાથ મહાદેવ મંદિર અટીકા ખાતે ભારે ધામધૂમથી ઉજવાઈ ગયા હતા, જેમાં 3 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આયોજનની સફળ બનાવવા માટે રમાબેન ચુડાસમા, રેખાબેન કાચા, મનસુખભાઈ પીપળિયા સહિત અમરનાથ મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। નામ રેખાબેન કાચા છે અને અમરનાથ મંદિરના સ્વયંસેવકો બધાય છે અને અમે 11 દીકરીઓનો પરણાવવાનો સંકલ્પ લીધો હતો, એ આજે અમે પરિપૂર્ણ કરીએ છીએ અને હવેથી બીજું નવું કાર્ય જે મંદિરનું કરવાનું છે તે જીર્ણોદ્ધાર કરવાથી મંદિરની કંઈ પણ વ્યવસ્થા કરવી છે એ હવે આના પછી અમે એ સંકલ્પ પૂરો કરશું। 3 દીકરીઓને અમે ધ્યાન આવી છે અમારે માંડવે અને અમે 3 દીકરીને ફરિયામાં બધું પૂરું કર્યું છે અને બધું દીધેલું છે। અમારા મંદિરમાં 11 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે। પહેલા 5, પછી 3 અને હવે પાછી 3, 11 દીકરીના સમૂહ લગ્ન કર્યા એટલે અમારો સંકલ્પ પૂરો થયો। હવે અમારે શિવ મંદિર અને રામ મંદિર એનો જીર્ણોદ્ધાર કરવાનો છે। એના માટે જે કાંઈ થાય અમે દાતાઓ પાસેથી અમે ફાળો મંગાવીએ છીએ અને બધા પ્રેમથી આપે છે એટલે કોઈ જાતનું અમારું કામ ક્યાંય અટકતું નથી। અને અમારે દિવાળી પછી અમારે રામકથા કરવાની છે એટલે એમાં રામકથાના આયોજક તરીકે અમારે બેન છે એને બધું આપી દીધું છે કે ભાઈ એને જે કઈ દેવાનું થતું એ બધું હું આપીશ અને મંદિરમાં પણ 1,11,111 એને આપેલા છે।